નમસ્કાર, GT9 ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના તાજા સમાચાર। વાવથરાથી સંદેશ અમારો, સમય તમારો। GT9 ગુજરાત ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને કમેન્ટ કરો। થરાદમાં કરુણા અભિયાન અંતર્ગત 18મો પક્ષી સારવાર કેમ્પ શરૂ। થરાદ શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓના જીવ બચાવવા માટે કરુણા અભિયાન અંતર્ગત વાર્ષિક 18મો પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મુકાયો છે। આ કેમ્પ બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી અને જલારામ યુવક મંડળ થરાદ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે વહેલી સવારથી જ કેમ્પમાં ઘાયલ 2 કબૂતરો સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જેને તાત્કાલિક સારવાર આપવામાં આવી। શહેરમાં હજુ પણ નાયલોન અને ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાના અનુમાન વચ્ચે પક્ષીઓ માટે આ પ્રકારના કેમ્પ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છે। મુખ્ય બજાર ખાતે શરૂ કરાયેલ આ પક્ષી સારવાર કેમ્પ આજથી 2 દિવસ સુધી સતત કાર્યરત રહેશે। શહેરના અગ્રણીઓ દ્વારા કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને નાગરિકોને ઘાયલ પક્ષીઓને કેમ્પ સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી છે। કેમ્પમાં પ્રાથમિક સારવાર બાદ ગંભીર રીતે ઘાયલ પક્ષીઓને વધુ સારવાર માટે જલારામ ગૌસેવા ધામ ભાભર ખાતે સુરક્ષિત રીતે મોકલવામાં આવશે, જેથી તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ફરીથી કુદરતમાં ઉડી શકે। GT9 ગુજરાત ન્યૂઝના દર્શકોને નાગરિકોને અપીલ છે કે ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સુરક્ષા માટે નાયલોન તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળો અને કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો તુરંત જ નજીકના પક્ષી સારવાર કેમ્પનો સંપર્ક કરો। બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ। ઉત્તરાયણના પર્વ નિમિત્તે જે પતંગ રસિકો હોય છે, જે આકાશમાં પતંગ ઉડાડે છે, જેમાં જે પક્ષીઓ પતંગના દોરાથી ઘાયલ થતા હોય છે, જેના માટે થરાદ ખાતે છેલ્લા 18 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પ્રાણી તથા નિવારણ સોસાયટી અને જલારામ ગૌસેવા યુવક મંડળ દ્વારા જે ઘાયલ પક્ષીના સારવાર માટે જે કેમ્પ રાખવામાં આવે છે, જે અત્યારે થરાદના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જે ઘાયલ પક્ષી સારવાર કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે। જે આ કેમ્પ 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરી એટલે સતત 2 દિવસ સુધી અહીંયા ખુલ્લો રાખવામાં આવશે અને થરાદવાસીઓને તેમજ તાલુકાની ગ્રામીણ પ્રજાને જે વિનંતી કરવામાં આવે છે કે આપની આસપાસ કે ક્યાં પણ નજરમાં ઘાયલ થતું પક્ષી દેખાય તો અમારા કેમ્પ સ્થળ સુધી મૂકવા આપને વિનંતી કરવામાં આવે છે, જેથી એક આપ પણ પક્ષી બચાવ અભિયાનમાં જોડાઈ અને એક પણ પુણ્ય કમાઈ શકો છો। જે અમારા કેમ્પમાં જે ઘાયલ પક્ષી આવશે તેની અમે સારવાર કરી અને એને જલારામ ગૌસેવા ધામ પક્ષી ઘર ખાતે સુરક્ષિત માટે છોડવામાં આવશે।